આનંદ થશે. હનુમાનજીને કહ્યું છે તમે જાઓ. માં જાનકી પ્રશ્ન પૂછે છે. સાધુ સંતોની પાસેથી સાંભળ્યું છે. અને બાપુ પણ વધારે મને તો મોરારી બાપુનું આમ વધારે લાગુ પડે. 24 કલાક એને સાંભળો એટલે એ પહેલાંની કથાઓમાં એ બહુ સરસ કહેતા હતા કે જાનકીજીએ પૂછ્યું કે બેટા આટલી જગ્યાએથી તું ફરતો આવ્યો, ક્યાંય તે ખાવાની વાત નહીં, અહીંયા જ ખાવાની વાત કરી. ત્યારે એને કીધું કે માં એ જ તકલીફ છે. દુનિયામાં જ્યાં ગયો ને બધા ખાનારા જ મળ્યા, ખવડાવનાર કોઈ મળ્યું જ નહીં. ખવડાવવાનું તો એક જ માં, તું જ મને ખવડાવી શકે, બાકી બધા ખાનારા જ મળ્યા છે. સિંહિકા કહે હું ખાઈ જાઉં. સુરસાએ મોટું મોઢું 400 ગાઉનું પોળું કર્યું, હું ખાઈ જાઉં. લંકીની છેલ્લે આવે તો લંકીને કહે છે હું ખાઈ જાઉં. આ તો નિશિચરોની નગરી છે માં, તારી સિવાય કોણ તૃપ્તિ આપી શકે. મહાભારતની ઘટના કહું નાની એવી. આજ તો ઘડિયાળ છે મારી પાસે એટલે વાંધો નથી, 7:30 તો વાગવાના જ છે. તો ઘડિયાળ નહોતી એટલે 6 વાગે પૂરું કરતા હતા. અને હવે તમારા કામે શું છે? અમે બધા ભૂખ્યા છો. કેટલા ભૂખ્યા છો? અરે બાપ રે બાપ, ખાલી 2 કિલો ફરાળ કર્યું છે, બાકી બધા ભૂખ્યા છે. કારણ કે શ્રાવણ મહિનો છે એટલે રહેતા હોય. ખાય એવું ફલ, હે લખ્યું છે ખાય એવું ફલ પ્રભુ લાગી ભૂખા. ભૂખ લાગી છે બધાને. એટલે કીધું તને કોઈ ખાનારો કે ના. એટલે મહાભારતમાં ભીમસેન પાતાળમાં જાય છે એ કથા તો બધાએ તમે સાંભળી હોય. અને પછી એમ કે ડૂબી ગયા એટલે બધા બહુ દુઃખી થયા. ને 6 મહિના થઈ ગયા. અહીંયા ધર્મરાજાએ બધાએ નક્કી કર્યું કે હવે 12મું 13મું તો કરવું પડે. એટલે બધી વિધિ એની ચાલુ હતી. એ જ દિવસે ભીમસેન બહાર નીકળ્યા. દાઢી વધી ગયેલી, ચહેરો ફરી ગયેલો. પાતાળમાં વાળંદ નથી, યાદ રાખજો. એટલે જેને રોજ દાઢી કરો ને તો મરો એનો. પાતાળમાં વાળંદ નથી અને સ્વર્ગમાં દૂધ નથી એવું આપણા મહાપુરુષો કહે છે. સ્વર્ગમાં દૂધ નથી, ત્યાં તો અમૃત જ હોય ને. સ્વર્ગમાં દૂધ નથી. એટલે ચા પીવાવાળા જે ચાની જેને બંધાણ છે એ તો મર્યા જ સમજો તમે સ્વર્ગમાં, કારણ કે ત્યાં દૂધ નથી મળતું. દાઢી વધી ગયેલી, ચહેરો ફરી ગયેલો. એક બ્રાહ્મણને પૂછે છે આ બધા ક્યાં જાઓ છો મુકટા પહેરી? બોલે તમને ખબર નથી કે ના, ભીમસેનનું મૃત્યુ થઈ ગયું. અરે શું વાત કરો છો? કે હા. ભીમસેનને આનંદ થયો કે વાહ ભાઈ વાહ, અત્યાર સુધી એવું સાંભળ્યું કે જેનો અવસર હોય એની હાજરી ન હોય. કોઈના 12મામાં જતા હોય એટલે શું કે ફલાણા ભાઈનું 12મું છે ત્યાં જઈએ છીએ, પણ જે ભાઈનું 12મુંનું નામ દે એ ભાઈ પોતે હાજર ન હોય. બરકત વિરાણીનો એક શેર છે, રડ્યા બેફામ મારા મોત પર સૌ એટલા માટે. રડ્યા બેફામ મારા મોત પર સૌ એટલા માટે, હતો મારો જ અવસર અને એમાં મારી હાજરી નહોતી. કેટલી સરસ બેફામ વાતો કરે છે. હતો મારો અવસર પણ એમાં મારી હાજરી નહોતી. ભીમસેનને થયું કે આ જગતમાં કોઈ આ જીવતા જગત તે ભીમસેને ચાલુ કર્યું છે. હું માનું ત્યાં કે હું મારું 12મું હું મારી અમારામાં સાધુ સંતોમાં ઘણા જીવતા ભંડારા કરે, જીવતા જગત. લીમડીમાં તો બહુ થાય છે. 2-3 તો આમંત્રણ 12 મહિનામાં હોય જ છે. બાપુ આવજો ને આશીર્વાદ દે. કેમ દાદાને નક્કી કર્યું કે જીવતા. પાછું મને એમ જ થાય કે દાદાને બિચારાને વિશ્વાસ નહીં હોય કે આ છોકરામાં એ કરે કે ન કરે, કારણ કે છોકરા મારા બેટા ક્યારે ક્રાંતિકારી થઈ જાય કે નક્કી છે. ઘણા ક્રાંતિકારીઓ નથી 12માં બંધ કરી દીધા, એ ક્રાંતિકારી છોકરાઓ. એટલે દાદાએ જીવતા જગત્યું કર્યું. ભીમ કહે છે આજમાં જીવતા હું મારું જગત્યું કરી નાખું. અને જમવા બેઠા. લાડુ 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 લાડુ. ધનરાજના રસોડામાં ઘટ આવવાની તૈયારી થઈ. કોઈએ કીધું કે એક બ્રાહ્મણ આવ્યો છે, મોટી દાઢી છે, મૂછો છે અને જમે છે, એનું મોઢું પાછું જ નથી વળતું. કેટલા લાડવા ખાય એનું નક્કી જ ન હોય. આજ પણ હજી ઘણા ભીમસેનના અંશો દુનિયામાં હોય છે. એ કેટલું ખાય એને ખબર જ ન હોય. અનકંટ્રોલ. ધીરે ધીરે રાજમાં વાત પહોંચી. માં કુંતાને કોઈ કીધું કે એક બ્રાહ્મણ આવ્યો છે ને લાડવા બહુ ખાય છે, ઘટ આવવાની તૈયારી થઈ ગઈ. કુંતા કહે છે ઓ એવા બ્રાહ્મણ આવે છે, ચાલો મારે એને દર્શન કરવા આવવું છે. પછી કોઈ કીધું કુંતામાં આવે છે. એટલે ભીમસેને નક્કી કર્યું ઠીક હવે પાણી આવ્યું. કુંતામાં એ દૂરથી જોયું, ધર્મ અહીં આવતો.
આ બ્રાહ્મણની વાત કરે છે, હા એ તો કે આપણો વરકોદર લાગે છે. અરે માં તું શું વાત કરે? હા હું માં છું, મેં એને જન્મ આપ્યો છે, અને માં કોઈ દી દીકરાને ભૂલી શકે? હું એની માં છું. પણ કે ખાતરી કાંઈ નહીં, લાડુ લાય. એક લાડુ આપ્યો અને કુંતાજીને આમ ભીમસેનના મોઢામાં મૂક્યો અને કીધું બીજો લાવ. તો કે ના હવે નહીં. અને કુંતાજીએ કાટલો પડ્યો, ઊભો થા, 25,000નો ખર્ચો કરાવી નાખ્યો. તું હતો ક્યાં? બોલે માં તમે ભીમસેનને કુંતા ન પીરસે ત્યાં સુધી તૃપ્તિ ન થાય. તુલસી કહે છે રામચરિત માનસમાં, હનુમાનજી માં જાનકીને કહે છે માં તું ન ખવડાવે ત્યાં સુધી તૃપ્તિ ન થાય. માના હાથનું એ માના હાથનું, માતે માં બીજા બધા વગડાના વા. માં અને દીકરો ભેટીને મળ્યા છે ને પછી માં જાનકી હનુમાનજીને વિદાય આપે છે કે જા બેટા, રઘુપતિને હૃદયમાં ધારણ કરીને ફલ ફૂલ કાજે. હું યુવાન ભાઈ બહેનોને, મારા દેશના જેટલા યુવાન ભાઈ બહેનો કોઈ પણ ઘરે કથા સાંભળતા હોય, હવે તો આખા દેશમાં કથા જાય છે, એટલે હું એને વિનંતી કરું છું તમારા બાળકોને, દીકરા દીકરીઓને ખૂબ આગળ વધારો, ખૂબ ભણે ગણે, પણ એને એટલું કહેજો કે કોઈ પણ કામ કરે રઘુવીરને હૃદયમાં ધારણ કરીને કરશે તો એનાથી કોઈ દી પાપ નહીં થાય. નહીં ખાવાનું, નહીં પીવાનું, એ બધું જ વસ્તુ અંદરથી વિવેક આવશે. એ ભાવના સાથે આજની કથાને વિરામ આપવું. આવતીકાલે હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં જે લીલા કરવાના છે, રાક્ષસોને જે રીતે જગાડી રહ્યા છે, એની દિવ્ય અને ભવ્ય કથા આપણે એનું આવતીકાલે દર્શન કરશું. એના પહેલાં હરજીભાઈ આવે અને 5 મિનિટ એની વાત રાખી અને પછી આપણે ધૂન કીર્તન કરી અને હિંડોળાના દર્શન કરી અને પછી આપણે પોતપોતાની જગ્યાએ પોતપોતાના ઘરે જશું. ત્યાં સુધી બધા શાંતિથી બેસજો. આજની કથાનું આખું જે વિધાન આવ્યું એ વિધાન આપણા ઘરને અત્યારે બધાને લાગુ પડે છે, એટલે આજની કથાને હૃદયસ્થ કરજો, તમારા જીવનમાં ઉતારવાની કોશિશ કરશો તો મને વિશેષ આનંદ થશે. અને આજે પ્રસાદમાં પણ કંઈક વિશેષ બધું છે, પણ એ મારે અત્યારે કહેવું નથી, મોઢામાં પાણી આવે, એટલે એ હરજીભાઈ કહેશે. ત્યાં સુધી આપણે બધા શાંતિથી બેસશું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બોલો શ્રી છત્રપતિ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. અમે બીજું જે શરૂ કરીએ એના પહેલાં એક જાહેરાત કરી દઉં કે આજે કથા પૂરી થાય અને કોઈ ઊભા થઈને જવાનું નથી, પોતપોતાની જગ્યા ઉપર બેસી રહે અને જ્યાં બેઠા છો ત્યાં જ બેસવાનું છે. અને આપના જગ્યાએ શરબત આવશે એટલે શરબત લઈ અને પછી જ દરેકે જવાનું છે. અને પ્રસાદ તો મળશે જ તે, આ ઉપરાંત શરબત પણ પોતાની જગ્યા ઉપર જ બેસવાનું છે, ત્યાં આવી જશે. તો પવિત્ર શ્રાવણ માસની કથા આપ સૌ ખૂબ જ રસવાહિની શૈલીમાં પૂજ્ય બાપુ દ્વારા સાંભળી રહ્યા છો. ત્યારે આપણે જોઈએ છીએ કે સૌરાષ્ટ્ર નિંબાર્કપીઠ લીંબડી મોટા મંદિર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અલગ અલગ ચાલી રહી છે. પછી શિક્ષણની હોય, આરોગ્યની હોય કે અન્ન ક્ષેત્રની હોય, વસ્ત્રની હોય, દરેક યોજનાઓ જે કંઈ ચાલે છે, આ યોજનાઓ પાછળ આપ સૌ સહભાગી છો. આપ સૌના સહકારથી, આપના સહભાગીથી આ યોજના ચાલી રહી છે. આપ દ્વારા જે કંઈ વસ્તુ રૂપે કે રોકડ કે જે કંઈ યોગદાન મળે એ અહીંયા સેવાકીય પ્રવૃત્તિમાં છેવાડાના માનવી સુધી કેવી રીતે પહોંચી શકાય એ રીતે અહીંથી એક રૂપિયાનો ઉપયોગ આ રીતે અહીંયા કરવામાં આવે છે. એનો એક આપને નાનો દાખલો આપીશ. જો કે કહેવાય નહીં, પણ છતાં આજે એક વાત કરું છું કે અહીંયા એક સાધારણ કુટુંબના એક દીકરી હતી. કુટુંબ સાધારણ હતું. એ બેનને ભણવાની ખૂબ જ તાલાવેલી, પણ ભણી શકાય એવું નહીં. હવે એને એમ થયું કે કોલેજમાં દાખલ થવાનું. કોલેજની અંદર તપાસ કરી તો 25,000 રૂપિયા ફી તમે ભરો તો તમને એડમિશન મળે, નહીંતર મળે નહીં. એ ઘરે જઈ એના પપ્પાને વાત કરીને ખૂબ જ રડી. એના પપ્પાએ કીધું કે આ કાંઈ વાંધો નહીં, આપણે મંદિર જઈશું અને બાપુને વાત કરશું.
પૂજ્ય બાપુ પાસે આવે છે, આ વાત કરાય નહીં, પણ છતાં આજે રહેવાતું નથી એટલે કહું છું કે આવી યોજનાઓ ચાલે છે. અહીંયા બાપુ પાસે આવ્યા છે અને એને વાત કરી કે આવું છે કે કાંઈ વાંધો નહીં, એટલે એને વાત કરી છે કે 25,000નું તું ફીનું જશે, પણ તને ભગવાન સારાવાના કરી દેશે, થઈ જશે. આ દીકરી ત્યાં જાય છે. હવે જતાં પહેલાં જે કોલેજે ના પાડી હતી કે ભાઈ તમને એડમિશન મળે એવું નથી, પરંતુ ત્યાં જતાં રસ્તામાં એને ફોન આવ્યો કે બેન તમારું એડમિશન પાકું થઈ ગયું છે, એડમિશન તમને મળી જશે, તમે અહીં આવી જાઓ. એ ત્યાં જાય છે, એને એડમિશન આપે છે, ફી જે ભરવાની હતી ફી એને લેતા નથી. હવે એ દીકરી પણ કેટલી સંસ્કારી, એ ત્યાંથી પાછી આવીને સીધા અહીંયા બાપુ પાસે આવે છે અને અહીંયા આવીને કહે છે બાપુ અહીં હતા નહીં, એ અહીંયા અમે કાર્યાલયમાં બેઠા હતા, એ દીકરી ત્યાં આવ્યા અને એમને વાત કરી કે આ 25,000 રૂપિયા મારે તમે બાપુ આવે એટલે આપી દેજો ને. એટલે અમે તો સ્વાભાવિક છે કે તમે 25,000 આપો છો, શેમાં લખાવવા છે? એટલે એટલું થાય. એમને એમ કીધું કે લખાવવાના નથી, આ સવારે બાપુએ મને આપ્યા હતા ત્યાં ભરવા માટે, અને ત્યાં મને એમનામ એડમિશન મળી ગયું છે, એટલે આ પૈસા હું પાછા દેવા માટે આવી છે. એટલે તમે વિચાર કરો કે સામાન્ય રીતે આવે જે આ જે કોઈ પણ યોજના હોય, આવી તો કેટલી યોજનાઓ ચાલતી છે, આપણને ખ્યાલ પણ ન આવે, એ રીતે પૂજ્ય બાપુ દ્વારા આ રીતે ચાલી રહ્યું છે. ત્યારે આપણને એમ થાય કે આ ખરેખર હકીકત આપનો એક એક રૂપિયો જે આવે છે એ સદકાર્યોની અંદર જ વપરાય છે અને વપરાવાનો છે. તો હવે આપને વાત કરીશ તો નર્મદા મૈયાને જે ચુંદડી મનોરથ માટે અહીંથી બસ લઈને આપણે જ્યારે જવાનું છે ત્યારે એના માટે થઈ 64 નામો લખાઈ ચૂક્યા છે. વહેલા એ પહેલાંના ધોરણે છે, દરેકે નામ જેને જેને આવવાનું છે એને પોતાનું નામ પૈસા ભરી અને નામ લખાવી લેવા વિનંતી છે, સામે પહોંચ મેળવી લેવા પણ નમ્ર વિનંતી છે. અહીંયાથી 13/9થી 15/9 એમ 3 દિવસનો શિબિરનો કાર્યક્રમ છે. ભાદરવા સુદ 7મ 8મ અને 9મ આ 3 દિવસનો કાર્યક્રમ છે. 12 તારીખે રાત્રે અહીંથી આપણે નીકળવાનું થશે. તો જેને નામ લખાવવાના છે એ પહેલાંના ધોરણે નામ લખાવવા વિનંતી છે. હાલમાં આ જે કંઈ આપણે કથા સાંભળી રહ્યા છો એ GTPL ચેનલ 555 ઉપર આ કથા આપ 4 થી 6ના સમયમાં 100% સાંભળી શકશો. તો એના માટે પણ નોંધ લેવા વિનંતી છે. આ ઉપરાંત કોરોના કાળની અંદર જે આપણે આપણા સ્વજન ગુમાવ્યા છે, તો એના માટે પણ અહીંયા ફોટાની વ્યવસ્થા છે અને નિઃશુલ્ક છે. માટે જેને જેને આ ફોટા જે અથવા પાડોશીને કંઈ ખ્યાલ ન હોય તો એને પણ જાણ કરવા વિનંતી છે અને એ અહીંયા મૂકી શકે છે. અહીંયા કથા પૂર્ણ થયા પછી હિંડોળાના દર્શન આપ સૌ કરી શકો છો. આ ઉપરાંત જે યાત્રામાં જોડાવાના છે એમને તમામ વ્યક્તિએ આધાર કાર્ડની ઝેરોક્ષ નકલ અને એની અંદર પોતાનો મોબાઈલ નંબર લખી અને કાર્યાલયમાં જમા કરવા વિનંતી છે. આ ઉપરાંત આજે જે કંઈ પ્રસાદ છે પ્રજાપતિ પ્રવીણભાઈ મીઠાભાઈ ચૂડાવાળા તરફથી આજનો પ્રસાદ મળવાનો છે. આ ઉપરાંત ભાણાભાઈ શાકવાળા છે એમના તરફથી આપણને અહીંયા ત્યાં બેઠા બેઠા શરબત મળશે. તો આ તકે એમનો પણ ખૂબ ખૂબ આભાર. તો આ તકે જે કંઈ યોગદાન મળ્યું છે એની વાત કરી તો ગૌશાળા માટે થઈને ઘાસચારા માટે જે કંઈ મળ્યા છે એમાં 5,001 જયવંતિકાબેન ત્રિવેદી જે કેન્યા આફ્રિકાની અંદર રહે છે એમના તરફથી 5,001 મળશે. આ તકે એમનો ખૂબ ખૂબ આભાર. 4,000 રૂપિયા ધનંજય કુમાર રજનીકાંત શેઠ નાસિકવાળા જે મહારાષ્ટ્રમાંથી અહીંયા યોગદાન આપે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. 4,000 રૂપિયા મીરાબેન નરેન્દ્રભાઈ ભટ્ટ નાગપુર મહારાષ્ટ્ર, એમને પણ અહીંયા ગાયોના ઘાસચારા માટે આપે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. 1,350 અનિલભાઈ વી પંડ્યા જે ભાવનગરના છે એમના દ્વારા મળે છે, ખૂબ ખૂબ આભાર. 1,000 રૂપિયા ચૌહાણ પરસોત્તમભાઈ એ પાણસનાથી અહીંયા યોગદાન આપે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. 101 રામ ભરોસે 200 રૂપિયા પ્રજાપતિ ગંભીર
ભાઈ ગોવિંદભાઈ તરફથી આવે છે, ખૂબ ખૂબ આભાર. 250 પ્રજાપતિ પ્રવીણભાઈ મીઠાભાઈ પ્રસાદ પેટે આવે છે. 500 રૂપિયા દિનેશભાઈ કંસારા જે લીંબડી અહીં ગૌશાળાના ઘાસચારા માટે આપે છે, ખૂબ ખૂબ આભાર. 1001 જસુમતીબેન નાગજીભાઈ ઓઢા જે એમના બેબીના જન્મદિવસ નિમિત્તે અહીંયા આપે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. 1000 રૂપિયા લાલજીભાઈ મગનભાઈ લખતરિયા મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે આપે છે, તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. 200 રૂપિયા સુરેન્દ્રસિંહ સોઢા લીંબડી ઘાસચારા માટે આપે છે. 201 હર્ષાબેન ભાવિનભાઈ સથવારા અમદાવાદવાળા છે, એમના તરફથી આવે છે, તો આ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભગવાન કી કોઈ શરબત વગર રહી ન જાય, શાંતિથી બધા મૂંગા મોઢે પી લેજો ને મૂંગા મોઢે આપી દેજો. અવાજ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. મોટા બાપુને યાદ કરીએ. મોટા બાપુએ પોતાની જાતે જે ધૂન લખી હતી શ્રાવણ મહિના માટે અને એ કાયમ ગવડાવતા, એટલે આજ આપણે એ બાપુને યાદ કરી, મોટા બાપુને, અને એ ગવડાવું છું. તમે બધાને આ કંઠસ્થ જ છે લગભગ કાયમ કથામાં આવે એટલે, છતાં બોલજો. કાંઠે ભોગાવો ને મંદિરમાં દીવડી, કાંઠે ભોગાવો ને મંદિરમાં દીવડી, કાંઠે ભોગાવો ને મંદિરમાં દીવડી. કાંઠે ભોગાવો સબ ગાઈએ. મંદિરમાં દીવડી. અમારા ગામનું નામ છે લીંબડી, અમારા ગામનું નામ છે લીંબડી. શીળી મધુરી એની છાય, લીંબડી મીઠી મધુર છે. શ્રી મધુરી એની છાય, લીંબડી મીઠી મધુર છે. મોટા મંદિરમાં શ્રી ચત્રભુજ બિરાજે, મોટા મંદિરમાં શ્રી ચત્રભુજ બિરાજે. ભક્તોના હૈયામાં આનંદ છે આજે. ભક્તોના હૈયામાં આનંદ છે આજે. ઝાંખી હિંડોળાની થાય, લીંબડી મીઠી મધુર છે. ઝાંખી ડોળાની થાય, લીંબડી મીઠી મધુર છે. કાંઠે ભોગાવો ને મંદિરમાં દીવડી, કાંઠે ભોગાવો ને મંદિરમાં દીવડી. અમારા ગામનું નામ છે લીંબડી, અમારા ગામનું નામ છે લીંબડી. એ શીળી મધુરી એની છાય, લીંબડી મીઠી મધુર છે. શ્રી મધુરી એની છાય, લીંબડી મીઠી મધુર છે. સત્સંગની સરિતા જ્યાં કાયમ વહે છે, સત્સંગની સરિતા જગ્યાયમ વહે છે. ભક્તોના હૈયામાં રામજી રમે છે. ભક્તોના હૈયામાં રામજી રમે છે. કથા સુણીને સુખ થાય, લીંબડી મીઠી મધુર છે. કથા સુનીને જય હો. લીંબડી મીઠી મધુર છે. સામા કિનારે દાદા ફૂલનાથ છે. સામા કિનારે દાદા ફૂલનાથ છે. રામનાથ વૈદ્યનાથની શોભા અપાર છે. રામનાથ વૈજનાથ શોભાકાર છે. દર્શન કર્યાથી દુઃખ જાય, લીંબડી મીઠી મધુર છે. દર્શન કર્યાથી દૂર જાય, લીંબડી મીઠી મધુર છે. આકાશને આંબતો જ્યાં ટાવર ઊભો છે, આકાશને આંબતો જ્યાં ટાવર ઊભો છે. બાપુના
શોભા અપાર છે. બાપુના બાવલાની શોભા અપાર છે. સીધી ને સરખી બજાર લીંબડી મીઠી મધુર છે. સીધી ને સરખી બજાર લીંબડી મીઠી મધુર છે. સુડી ને છીકણી પેંડા પ્રખ્યાત છે. સુડીને છીકણી પેંડા પ્રખ્યાત છે. આ લીમડીમાં છે ને પહેલાં સુડી બહુ વખણાતી હતી અને છીકણી તો જેને ઘસી હોય એને ખબર હોય. ભાઈઓ તો ઘસે પણ બહેનો પણ સૂંઘતા. આમાંથી કોઈક સૂંઘતા હશે ભગવાન જાણે. એટલે એનું કીધું પેંડા બહુ પ્રખ્યાત. આજ પણ હજી પેંડા લીમડીના પ્રખ્યાત. સુડીને છીકણી પેંડા પ્રખ્યાત છે. સુડીને છીકણી પેંડા પ્રખ્યાત છે. લીંબડીના ગાંઠિયા મુંબઈમાં જાય છે. લીંબડીના ગાંઠિયા મુંબઈમાં જાય છે. હોંશે હોંશે સૌ ખાય લીંબડી મીઠી મધુર છે. હોશે હોશે સૌ ખાય લીંબડી મીઠી મધુર છે. જે કાંઠે ભોગાવો ને મંદિરમાં દેવડી. જય હો મંદિરમાં દીવડી. અમારા ગામનું નામ છે લીંબડી. અમારા ગામનું નામ છે લીંબડી. સીડી મધુરી એની છાય લીંબડી મીઠી મધુર છે. શીલી મધુરી એની છાય લીંબડી મીઠી મધુર છે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. રામ જય રામ જય हो सब गाइए. રામ જય राम श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. मधुर मधुर नाम हरि हरि बोल. मधुर મધુર નામ હરિ હરિ बोल. पावन पावन नाम हरि हरि बोल. जय हो હરિ હરિ बोल. मंगल मंगल नाम हरि हरि बोल. મંગલ મંગલ નામ હરિ હરિ बोल. मधुर मधुर नाम हरि हरि बोल. मधुर મધુર નામ હરિ હરિ बोल. हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल हरि बोल. मुझ में राम तुझ में राम सब में राम समाया है. तुझ में राम सब में सब गाइए. मुझ में राम तुझ में राम सब में राम समाया है. तुझ में राम सब में राम समाया है. कर ले सभी से प्यार जगत में कोई नहीं पराया है. कर ले सभी से प्यार कोई नहीं पराया. ए मंगल मंगल नाम हरि हरि बोल. मंगल मंगल नाम हरि हरि बोल. पावन पावन नाम हरि हरि बोल. पावन पावन नाम हरि हरि बोल. मेवाड़ में मीरा बोले 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 हरि हरि बोल. जूनागढ़ में नरसी 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 बोले हरि हरि बोल. बोल. मधुर
કહી દઉં બધાને, બરાબર સાંભળો. ભગવાનનું નામ લેવાથી પાપ જાય, દૂર જાય, એવું એક કથાકાર કહેતા હતા. એટલે બીજા ભાઈએ પૂછ્યું કે બાપુ આ નામ લઈને પાપ જાય, એ તો જાય ક્યાં, ભોગાવામાં કે ના ના, તો ન બોલે ને પેટમાં જતા રહે. મંગલ મંગલ નામ હરે હરિ બોલ, મંગલ મંગલ નામ હરિ હરિ बोल मुझ में राम तुझ में राम सब में राम समाया है. तुझ में राम सब में राम समाया है. ए, कर ले सभी से प्यार जगत में कोई नहीं पराया है. कर ले सभी से प्यार जगत में कोई नहीं पराया. ए, वीरपुर माँ जलाराम बोले हरि हरि बोल, वीरपुर माँ जलाराम बोले हरि हरि बोल लिमड़ी माँ भक्तो बोले हरि हरि बोल, बड़ी माँ भक्तों बोले हरि हरि बोल मधुर मधुर नाम हरि हरि बोल, मधुर मधुर नाम हरि बोल, पावन पावन नाम हरि हरि बोल. जय हो. આપણે આજે એવું કીર્તન કરવું છે કે કોરોનાની ત્રીજી લહેર દુનિયામાં આવે જ નહીં. મધુર મધુર નામ હરે હરિ બોલ, मधुर मधुर नाम हरि हरि બોલ મંગલ મંગલ નામ હરિ હરિ બોલ, मंगल नाम हरि हरि બોલ શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. सब गाइए. श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, राघव राजा राम पतित पावन सीताराम. सीताराम जय सीताराम, सीताराम जय सीताराम, सीताराम जय सीताराम सीताराम जय सीताराम. मधुर मधुर नाम हरि हरि बोल, मधुर मधुर नाम जय हो. बोल पावन पावन नाम हरि हरि बोल, पवन नाम हरि हरि बोल, मंगल मंगल नाम हरि हरि बोल, मंगल मंगल नाम हरि हरि बोल श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम. रामचंद्र भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, सदगुरु देव की जय, सनातन धर्म की जय, चत्रभुज भगवान की जय, सर्वेश्वर भगवान की जय, श्री निम्बार्क भगवान की जय, जगत गुरु श्री श्री जी महाराज की जय, श्री मोटा बापू की जय, उमा गौ मैया की, भारत माता की जय. ओम नमः पार्वती पतये हर हर મહાદેવ હર. આપણે બધા આજથી ક્રમ ચાલુ કરીએ, દર વર્ષની જેમ 3 વાર બધા ઓમકારનો જપ કરીશું, પછી આપણે ઊભા થઈ જશું. ઓ હર
નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ